નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે ફરી વિડીયોના લેક્ચરમાં મળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આવો આપણો ચેપ્ટર ચાલી રહ્યું છે, જેનો આજે આપણે 5મો લેક્ચર એટલે કે પીરિયડ આપણે લેવાના છીએ. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે ત્રણેય દ્રાવણ શીખી ગયા, સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણ, આ ત્રણેયની આપણે સરખામણી કરવાના છીએ. એક દ્રાવણની સાંદ્રતાના અનુસંધાનનો એક દાખલો છે, તે પણ આપણે આજે ભણવાના છીએ. મિશ્રણના ઘટકોનું અલગીકરણ શું છે તેની પણ આપણે આજે વાત કરવાના છીએ, અને અલગીકરણની પદ્ધતિઓ જે છે તેના આપણે નામ જોવાના છે. તો આટલા ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા આપણે ત્રણેય દ્રાવણોની સરખામણી, આ જે લખ્યું છે એ સાચા દ્રાવણની વાત છે. સોલ એટલે કલીલ દ્રાવણ છે અને નિલંબન દ્રાવણ છે. તો ત્રણેય દ્રાવણોની આપણે અહીંયા સરખામણી એના ગુણધર્મોની સાથે આપણે આખી સમજવાની છે. તો સૌથી પહેલો છે પ્રકાર. તો દ્રાવણ કયું છે? સાચું દ્રાવણ. સોલ એટલે કલીલ દ્રાવણ અને નિલંબન દ્રાવણ. ઓકે, આ ધ્યાન રાખજો. તો સાચું દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. સોલ જે દેખાય સમાંગ છે વિસમાંગ. નિલંબન એ વિસમાંગ દ્રાવણ છે. કણોનું કદ 1 મીમી એટલે મિલીમીટર થી કેવું છે? નાનું છે. અહીંયા 1 થી 100 નેનોમીટર ની વચ્ચે આવેલું છે અને 100 નેનોમીટર કરતા કેવું છે? મોટું છે. ગાળણની ક્ષમતા, ગાળણ પાત્રથી આપણે આને ગાળી શકતા નથી. સાચા દ્રાવણને આપણે ગાળી શકતા નથી. પાણીની અંદર ખાંડ ઓગાળી દો અને ખાંડ ઓગળ્યા પછી ગળણીથી ગાળો તો તે ગાળી શકાય નહીં. જ્યારે સોલ કલીલ દ્રાવણ જે સામાન્ય ગાળણ પાત્રથી ગાળી શકાતા નથી, પણ અલ્ટ્રાફિગેશન પદ્ધતિથી તેને ગાળી શકાય છે. જે દૂધની આપણે વાત કરી હતી કે પાણીની અંદર દૂધના 2 ટીપા નાખો અને ગળણીથી ગાળો તો તેને ગાળી શકાય નહીં, પરંતુ અલ્ટ્રાફિલ્ટરેશન પદ્ધતિથી આપણે તેને ગાળી શકીએ છીએ. નિલંબન જે કણો મોટા છે માટે તે ગાળણ પાત્રથી શું કરી શકાય? ગાળી શકાય છે. દ્રશ્યતા એટલે જોઈ શકાય. તો અહીંયા નરી આંખે તમે એના કણોને જોઈ શકતા નથી. જ્યારે અહીંયા પણ નરી આંખે તેને જોઈ શકતા નથી, પણ અલ્ટ્રા માઇક્રોસ્કોપથી આપણે તેને જોઈ શકીએ છીએ. નિલંબન કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. પારદર્શકતા એટલે દેખાવ. આ કેવું છે દ્રાવણ? સાચું દ્રાવણ એ પારદર્શક છે. ખાંડ કે મીઠું ઓગળી ગયું જે દ્રાવણ મળ્યું તે કેવું છે? પારદર્શક છે. સોલ એ પારદર્શક પણ છે અને અર્ધપારદર્શક પણ છે. કલીલ દ્રાવણ જે છે પારદર્શક પણ છે અને અર્ધપારદર્શક પણ છે. જ્યારે નિલંબન એ અર્ધપારદર્શક અથવા તો અપારદર્શક છે. નિલંબન અર્ધપારદર્શક કે અપારદર્શક છે. કણોનું સ્થાન, સાચા દ્રાવણની અંદર કણો નીચે બેસી જતા નથી. જ્યારે સોલ એટલે કલીલ દ્રાવણની અંદર સેન્ટ્રીફ્યુગેશન ની જે આપણી વિશિષ્ટ પદ્ધતિ છે જેનાથી કણો નીચે બેસી જાય છે, પછી આપણે તેને અલગ કરી શકીએ છીએ. જ્યારે નિલંબનના કણોને ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો તો તે શું થશે? નીચે બેસી જાય છે. ટિન્ડોલ અસર. તો સાચા દ્રાવણમાં ટિન્ડોલ અસર આપણને જોવા મળતી નથી. એટલે કે પ્રકાશનું પ્રકીર્ણ થતું નથી, પ્રકાશનું વિખેરણ થતું નથી, પ્રકાશનો પથ દેખાતો નથી. જ્યારે સોલ કલીલ દ્રાવણ જેમાં આપણને ટિન્ડોલ અસર જોવા મળે છે, પ્રકાશનું પ્રકીર્ણ થાય છે, તેનું વિખેરણ થાય છે. જ્યારે નિલંબનમાં પણ આપણને ટિન્ડોલ અસર જોવા મળે છે. ઓકે, ઉદાહરણની અંદર જોઈએ તો દરિયાનું પાણી, મિશ્ર ધાતુ, પાણીમાં આલ્કોહોલ, આ બધા સાચા દ્રાવણના ઉદાહરણ છે. મીઠાવાળું પાણી, ખાંડવાળું પાણી વગેરે. સોલ એટલે કલીલ દ્રાવણ
જેમાં કપ સિરપ, વાદળ, ચીઝ, શેવિંગ ક્રીમ, આ બધા સોલ એટલે કલીલ દ્રાવણના ઉદાહરણ છે. પાણીમાં રેતી, ચોકનો ભૂક્કો અને પાણીનું મિશ્રણ અને કારખાનાનો ધુમાડો આ બધા નિલંબન દ્રાવણના શું છે? ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણેય દ્રાવણોની શું કરી? સરખામણી કરી. અહીંયા જે દ્રાવણ લખ્યું છે એ સાચું દ્રાવણ છે. સોલ એટલે કલીલ દ્રાવણ છે અને નિલંબન દ્રાવણ આ ત્રણેય દ્રાવણનો પ્રકાર, કણોનું કદ, ગાળવાની ક્ષમતા, તેની દ્રશ્યતા, તેની પારદર્શકતા, કણોનું સ્થાન અને ટિન્ડોલ અસર અને આઠમો મુદ્દો છે તેના ઉદાહરણ. તો અહીંયા તમને દરેકના ત્રણેયના 8 મુદ્દા તમને ઇઝીલી મળી ગયા, જે તફાવત રૂપે પરીક્ષામાં પૂછાઈ શકે, અલગથી પણ ટૂંકનોંધ પૂછાય તો પણ તમે ઇઝીલી શું કરી શકશો? લખી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણની સાંદ્રતા શીખી ગયા હતા અને એ દ્રાવણની સાંદ્રતા શોધવાનું સૂત્ર પણ આપણે શીખી ગયા હતા. તેનો દાખલો અહીંયા આપણે એક સમજવાનો છે. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મીઠું 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં ઓગળેલ છે. તો તે તાપમાનને દ્રાવણની સાંદ્રતા શોધો. તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો. અહીં દ્રાવ્ય આપ્યું છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ 36 ગ્રામ. દ્રાવક આપ્યું છે પાણી H2O. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું અને દ્રાવક છે પાણી H2O જે કેટલું આપ્યું છે? 100 ગ્રામ. તો અહીંયા દ્રાવણનું દળ આપણે બનશે 36 + 100 એટલે 136 ગ્રામ. તો દ્રાવણની સાંદ્રતાનું સૂત્ર આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ. એક આવશે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા કેટલા આવશે? 100. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. દ્રાવ્યનું દળ કેટલું છે આપણી પાસે? 36 અને દ્રાવણનું દળ કેટલું છે? 136. અહીંયા 36 ગુણ્યા 100 કરો એટલે 3600 ભાગ્યા 136 કરો એટલે 26 પોઈન્ટ કેટલા થશે? 47% થશે. આપણને અહીંયા કેટલા મળશે? 26.47% એ દ્રાવણની શું મળી આપણને? સાંદ્રતા. તો આ રીતે આપણને દ્રાવણની સાંદ્રતા શોધવાનો દાખલો પૂછ્યો હોય તો તમે આ રીતે શું કરી શકશો? લખી શકશો. નવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો મિશ્રણના ઘટકોનું અલગીકરણ. અત્યાર સુધી આપણે મિશ્રણની વાત કરી. આપણે એમ પણ જોયું કે મિશ્રણનું અલગીકરણ થાય કે ના થાય તેની પણ આપણે વાત કરવાની હતી. તો અહીંયા આપણી તે વાત આવી ગઈ. મિશ્રણનું અલગીકરણ કેવી રીતે થાય? મિશ્રણના ઘટકોને છૂટા કેવી રીતે પાડી શકાય? તો મિશ્રણના ઘટકોને અલગ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિશ્રણમાં રહેલા જે ઘટકો છે એમનો સ્વભાવ એટલે કે તેમની પ્રકૃતિને આધારે તેના અલગીકરણની પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે. તેમના સ્વભાવ એટલે કે તેમની પ્રકૃતિને આધારે તેમના અલગીકરણની પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે. વિસમાંગ મિશ્રણને તેના ઘટકોને આધારે આપણે રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકીએ છીએ. જેમ કે હાથથી ચૂંટવું, ગળણીથી ગાળવું, ઉપણવું, નિતારવું, આ બધી ભૌતિક પદ્ધતિઓ છે. કઈ પદ્ધતિઓ છે? ભૌતિક પદ્ધતિ. તમારા ઘરે તમારી મમ્મી કોઈ ઘઉં હોય, તમે બજારમાંથી ઘઉં લાયા અને એમાં કઈ કાકરા છે તો હાથથી તમે તેને અલગ કરી દો છો. ગળણીથી તમે ચા ગાળો છો, શરબત ગાળો છો, ઉપણવું, ઉપણવાની ક્રિયા પણ તમે જોયું છે, નિતારવું, બરાબર, આ પણ ક્રિયા તમે જોઈ છે. આ બધી આપણી ઘરની ભૌતિક પદ્ધતિઓ છે જે આપણા રોજિંદા જીવનમાં આપણને થતી જોવા મળે છે. પરંતુ આના સિવાય પણ ઘણા બધા ઘટકો છે જેને આપણે અલગ રીતે અલગ કરવા પડે અને એ સરળતાથી આપણે અલગ કરીએ છીએ. તે ઘટકો માટેની અલગ અલગ પદ્ધતિઓ જે છે તે આપણે સમજવાની છે. તો કેટલીક વખત મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે ખાસ કરીને વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે
અને આ જે વિશિષ્ટ પદ્ધતિઓ છે તેને અલગ કરવા માટે, જેમ કે શાહીમાંથી કલર પદાર્થ એટલે કે રંગકને દૂર કરવા માટેની વિશિષ્ટ પદ્ધતિ છે, જેને આપણે અલગ કરીએ છીએ, જે પદ્ધતિ આપણે આગળ જોવાના છીએ. તો આ રીતે ઘણી બધી પદ્ધતિઓ છે કે જેને મિશ્રણના ઘટકોનું શું કહેવાય? અલગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મિશ્રણના ઘટકોના અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓ દ્વારા મિશ્રણના જે ઘટકો છે તેને અલગ પાડવાના છે. જેમ કે અત્યાર સુધી આપણને એવું હતું કે પાણીની અંદર ખાંડ ઓગળી ગઈ, પાણીમાં મીઠું ઓગળી ગયું, પછી તે અલગ થતું નથી. પણ એવું નથી, તેને અલગ કરી શકાય છે, તેની અલગ અલગ પદ્ધતિઓ છે. તો એ જે અલગ અલગ પદ્ધતિઓ છે તે આપણે સમજવાના છે. તો અલગીકરણ માટેની પદ્ધતિઓ કઈ કઈ છે? તો સામાન્ય પદ્ધતિના કેટલાક નામ તો આપણે જોયા. તો હાથથી ચૂંટવું, ગાળણ, સેન્ટ્રીફ્યુગેશન, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, સાદું નિસ્યંદન, વિભાગ્ય નિસ્યંદન, અલગીકરણ ગળણી, ઉધ્વપાતન, ક્રોમેટોગ્રાફી, ચુંબકીય અલગીકરણ. તમને થશે આટલી બધી પદ્ધતિઓ છે? આ બધી જ પદ્ધતિઓની આપણે ટૂંકનોંધ જોવાની છે. આ બધાની એક એક ટૂંકનોંધ છે, જે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા આપણે તે શું કરવાની છે? સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અલગીકરણની આપણે પદ્ધતિઓ સમજવાના છીએ, જેમાં હાથથી ચૂંટવું, ગાળણ, સેન્ટ્રીફ્યુગેશન, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, સાદું નિસ્યંદન, વિભાગ્ય નિસ્યંદન, અલગીકરણ ગળણી, ઉધ્વપાતન, ક્રોમેટોગ્રાફી, ચુંબકીય અલગીકરણ. આ બધી પદ્ધતિઓથી શું થવાનું છે? તો ઘટકો, જે મિશ્રણના ઘટકો જે છે, કોના ઘટકો? મિશ્રણના ઘટકો, જે એકબીજામાં પદાર્થ કાં તો સમાંગ મિશ્રણ હોય કાં તો વિસમાંગ મિશ્રણ હોય. કોઈ પણ બે મિશ્રણ હોય, સમાંગ મિશ્રણ હોય અથવા તો વિસમાંગ મિશ્રણ હોય, તે દરેક પ્રકારના મિશ્રણના ઘટકોને આ જુદી જુદી પદ્ધતિઓથી આપણે શું કરવાના છીએ? અલગ કરવાના છે. પણ એ જે ઘટકો છે તે એના સ્વભાવને આધારે શું થશે? અલગ થશે. અને એ પ્રમાણે તે અલગ કરવા માટેની આ પદ્ધતિઓ જે આપણે ભણવાના છીએ, જે આપણે આ બધી જ પદ્ધતિઓની ટૂંકનોંધ પણ આપણે સમજવાના છીએ. તો એ ટૂંકનોંધ આપણે એક એક પદ્ધતિની જે છે તે નેક્સ્ટ પીરિયડની અંદર ભણશું. તો આ વિડીયો તમે જોતા રહો. આ જે ટૂંકનોંધો ચાલી તેને એક વખત લખવાની છે, 2 થી 3 વખત તમારે વાંચવાની છે. આ જ રીતે વિડીયોના માધ્યમથી તમે ભણો, અભ્યાસ કરો, તે આશા સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આભાર.